हमको मोबाइल चाहिए, हमको गाड़ी चाहिए, हमको हॉस्टल में जाकर रहना है, हमको लेटेस्ट अपडेट रहना है। सबसे बड़ा महंगा मोबाइल हमारे पास होना चाहिए, गाड़ी हमारे पास होना चाहिए, नौकरी हमारे पास होना चाहिए। सबसे ज़्यादा युवा अवस्था में मम्मी पापा को जवानीपन में उसको अच्छा पढ़ाना चाहिए तो खर्चा चाहिए। हमारी मांगें बढ़ जाती है, हमारी उम्मीदें बढ़ जाती है, हमारे सपने बढ़ जाते हैं, हमारी मांग बढ़ जाती है, हमारी डिमांड बढ़ जाती है और हमारे पीछे हमारे मम्मी पापा का खर्चा बढ़ जाता है। और बढ़ती उम्र के साथ मम्मी पापा का टेंशन भी बढ़ता जाता है। क्यों? लड़का जवान है ना? लड़की ઘરનું કામ હોય કે નોકરી હોય કે રોજગાર હોય કે ધંધો હોય, સુખ હોય કે દુઃખ હોય, એ દરેક સ્થિતિમાં યુવા અવસ્થામાં જવાબદારી સંભાળવી, યુવા અવસ્થામાં આ સ્થિતિને આપણા હાથમાં લેવું, યુવા અવસ્થામાં આપણા ઘરના લોકોને બોજરૂપ ના થાય પરંતુ મામકનો બોજો છે એ આપણે પોતે ઉચકવું, એ આપણા માટે સારું ગણાય। હાલેલુયા, હાલેલુયા। અને એના માટે આપણા યુવા અવસ્થાની અંદર કેવી રીતે આપણે આપણી જુસરીને ઉચકવી, ઉપાડવી। ઘરના અંદર ઘણા પ્રકારના જુસરીઓ છે। પપ્પા એકલા કામ કરતા હોય તો એની આશા કોના તરફ હોય? દીકરા તરફ હોય, બરાબર? મમ્મીને વધારે કામ પડતું હોય એની આશા કોના તરફ હોય? દીકરીની તરફ હોય। દીકરાને વધારે કામ પડતું હોય તો પાછો ભાભી લાવવું પડે એટલે કામ થોડું શરૂ થાય। એ મારો પાર્ટનરશિપ છે ને, ગુડ। તો અમુક વખત મમ્મી પપ્પા દીકરા દીકરી તેના ઘરના સભ્ય પાસેથી અપેક્ષાઓ રાખતા હોય કે જે વધારે ના પડતું કામ મારા માથે છે, મારા હાથે છે, એ કેવી રીતે હું ફ્રી થઈ શકું, હું કેવી રીતે રિલેક્સ થઈ શકું। મારા પાસે ઓવરલોડ છે, મારા પાસે ઓવર જે કામ છે એ કેવી રીતે સહેલું થાય। અને એના માટે આપણા શરીરમાં
આપણા હાથમાં, આપણા પગમાં, આપણા દિમાગમાં, આપણા અંતકરણમાં કઈક એવી બાબતો છે જે બાબતો વડે આપણે યુવાવસ્થામાં જુસરીને ઉપાડી શકીએ. હાલેલુયા. શબ્દ આ છે કે મેં બરાબર બોલતો છું, મને ખબર નહીં. એક તો ગુજરાતી 3:27. યુવાવસ્થામાં હા, જુસરી ઉપાડી એ માણસને વાસ્તે સારું છે. ओके, उपाड़वीने बराबर, उपाड़वी हिंदी में जुआ उठाना, उपड़वा, बराबर. दूसरी उपाड़. ओके, पासो याद करो. ओके, सो हमारे जीवन में बहुत सी ऐसी बातें हैं, अंदर में भी है, दिमाग में भी है, दिल में भी है, और दिल में भी है. दिमाग, दिल और दिल, 3D है ना. ये 3D, कभी पिक्चर आया था 3D का, लेकिन मैं आपको बोलता हूँ दिमाग, दिल और दिल, बॉडी, शरीर. किसी के इसमें नहीं तो इसमें है, किसी के इसमें नहीं तो इसमें है, किसी के इसमें नहीं तो इसमें है. ये तीनों चीजों से आप दूसरी को उपाड़ सकते हैं, जुए को उठा सकते हो, जिम्मेदारी को निभा सकते हो युवा अवस्था में. हालेलुया. और वो कब होगा, कैसे होगा? उस जुए को, उस परिवार के बोझ को, मंडली के बोझ को, सेवक के बोझ को, समाज के बोझ को किस रीति से हम उठा सकते हैं, उसके लिए क्या क्या हमारे पास होना चाहिए, जो कि हमारे पास होना जरूरी है. पहली बाबत शिक्षा. બધા બોલો શિક્ષા. શિક્ષા એટલે શિક્ષણ, બરાબર. શિક્ષણ, ભણતર એ આપણા પાસે હોવું જોઈએ. નીતિ વચનનું પુસ્તક નો 11 અને 14 કલમ અને એના સાથે પ્રેરિતોના કૃત્યો તેનો 7મો અધ્યાય અને 22 કલમ તમે વાંચન કરો. નીતિ વચન 11 અને 14 અને પ્રેરિતોના કૃત્યો તેનો 7મો અધ્યાય અને 22 કલમ. જલ્દી વાંચો. ત્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો ખાડામાં પડે છે. કોણ 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 અભણ હોય? વાપસ બોલો. આગેવાન જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો ખાડામાં પડે છે. ખાડામાં પડે છે. પણ પુષ્કળ સલાહકારો હોય, ત્યાં સલામતી છે. ત્યાં સલામતી છે. બધા બોલો હાલેલુયા. અહીં પર મંડળીના આગેવાનને માટે નહીં લખ્યું, પરંતુ દરેક ક્ષેત્રમાં આગેવાનોની જરૂરિયાત હોય છે. એ તમે શિક્ષાનું ક્ષેત્ર હોય, રાજનીતિનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રનો બાબત આવે, એમાં આગેવાનો સિવાય આપણે આગળ નહીં વધી શકતા. પણ આગેવાનોના વિષયમાં લખવામાં આવશે તો આગેવાનો જો અભણ જેવા હોય, અનપઢ જેવા હોય, ના સમજ જેવા હોય, તો લોકોની શું સ્થિતિ થાય છે? શું લખ્યું છે ત્યાં? ખાડામાં પડે છે. પોતે બી પડશે, મંડળી બી પડશે, કુટુંબ બી પડશે, સમાજ બી પડશે અને દેશ બી પડશે. કેમ કે આગેવાનો સારી રીતે આગેવાઈ કરી રહ્યા નથી. હવે આપણે ઘણી બાબતોમાં પરિવર્તન જોવા માટે ઈચ્છા રાખીએ છીએ. માણસને બદલવું હોય, સત્તામાંથી 5 વર્ષ આપણા પાસે હોય છે, બરાબર. કોલેજના બરાબર સારી હોય તો 1 વર્ષમાં આપણે બીજી કોલેજમાં જતા હોય. સ્કૂલ બરાબર ના હોય તો સ્કૂલને આપણે બદલી નાખતા હોય. એકાદ હોટલ બરાબર ના હોય તો આપણે એક સમય ત્યાં જમીએ અને બીજા સમયમાં આપણે નીકળી જઈએ, હોટલ બરાબર સારી નથી. ગાડી બરાબર ના હોય તો આપણે ગાડીને વેચી નાખીએ. દરેક બાબતમાં ચેન્જીસ અપેક્ષિત છે અને આ થઈ શકે છે. સમાજ કે મંડળીની જ્યારે વાત આવે છે ત્યારે અભણ એટલે જેને પાસે શિક્ષા નથી, એના લીધે એ અને પોતાની પ્રજા લોકો ખાડામાં પડે છે. પરંતુ બીજો શબ્દ શું લખ્યો છે? પણ પુષ્કળ સલાહકારો હોય, તો સલામતી છે. સલામતી છે. બધા બોલો સલામતી. 2 વાર બોલો સલામતી. સલામતી આપણા જીવનમાં હોવી જોઈએ. એ સલામતી ત્યારે આવશે જ્યારે પ્રેરિતોનું કૃત્ય 7 અને 22 કલમ. મૂસાએ
મિસ્રીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. મૂસાને મિસ્રીઓની સારી વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા ચાલવામાં બાહોશ બોલવા ચાલવામાં બાહોશ, તથા કામ કરવામાં પરાક્રમી હતો. કામમાં પણ પરાક્રમી હતો અને બોલવા ચાલવામાં બાહોશ હતો. હજુ આગળ છે બેટા? આટલું છે? ગુડ. મારા સાથે બોલો, મિસ્રીઓની વિદ્યા એટલે શિક્ષણ. હાલેલુયા. આપણે ડાંગના અંદર ભણીએ છીએ ગુજરાતી ભાષા, વળી હિન્દી અને ઇંગ્લિશ. આ ત્રણેય ભાષા આખા ઇન્ડિયામાં ભણાવવામાં આવે. અમુક આવી કઈ સ્કૂલ હોય તો ત્યાં કદાચ એક જ ભાષા શીખવાડવામાં આવે છે, પણ મોસ્ટ ઓફ ઓલ ઇન્ડિયામાં આપણે મુખ્ય ભાષા જોતા હોય હિન્દી કોમન છે. ત્યાંની પ્રાંતિક ભાષા મહારાષ્ટ્રમાં હોય તો મરાઠી, ગુજરાતમાં હોય તો ગુજરાતી, પંજાબમાં હોય તો પંજાબી, એની સાથે હિન્દી અને ઇંગ્લિશ આ બે ભાષાઓ મોસ્ટ ઓફ કમ્પલસરી હોય છે. એ ભાષાને વાત આવે છે. સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ, આ ત્રણ શાખાથી લઈને માણસ લાસ્ટ એનું જ્ઞાન અહીં સુધી પહોંચી જાય છે. ખાલી માટીના વિશે પણ માણસ અભ્યાસ કરે છે, ખાલી પથ્થરના વિષયમાં પણ માણસ અભ્યાસ કરે છે, સૂર્યના વિષયમાં, ચાંદના વિષયમાં, નદીને, પાણીને, ચીડાને, માકડાને, કીડાના વિષયમાં પણ માણસ તજ્ઞ થાય છે. બરાબર ને? જ્ઞાન આટલું બધું છે કે માણસના વિચારોના પેલી પાર છે જ્યાં સુધી આ પહોંચી શકતો નથી. પણ વાત અહીં છે, જ્ઞાન અને બુદ્ધિ અને ભણતર અને શિક્ષણ આ જ્યાં સુધી માણસની પાસે ના હોય, આ કદાચ જે રીતે સમાજની કે મંડીને અગવાઈ કરેલી હોય એ અગવાઈમાં આ લીડરશિપમાં એને પબ્લિકને આગળ વધાવવું એ બાબતમાં સફળ થઈ શકતો નથી. અને મૂસાના વિષયમાં લખવામાં આવ્યું છે કે મૂસાને મિસ્રીઓને વિદ્યા શીખવાડવામાં આવી. વિદ્યા એટલે તમે આપણે બધા ગામમાં અને ગુજરાતમાં છે એટલે વિદ્યાને માટે પાછો બીજો કોઈ શબ્દ છે કે અભ્યાસ તો છે પણ પાછો બીજો શબ્દ કોઈ જુદો લાગે એવો નથી ને? વિદ્યા, બરાબર? તો એક અલગ અલગ વિદ્યા બી હોય છે, ડરતા નહીં. હા, એ વિદ્યા નહીં. હા, અમુક વિદ્યા હોય છે માણસ છુપ, બરાબર? તો એ વિદ્યા નહીં. એને રાજાની દીકરીનો દીકરો હતો મૂસા, હતો તો બીજાનો, પણ એને તો આ મોટો કર્યો માટે એ ભાષામાં બોલવામાં કઈ હતો બેટા? કેવો હતો? લખવામાં આવશે બાહોશ. નિપુણ, એક્સપર્ટ હતો. એક્સપર્ટ હતો માટે એ 40 વર્ષ સુધી દરેક જાતના લોકોને, અર્થાત કઈ પણ પ્રકારના વિચારો કરવા લોકોને એને અગવાઈ પૂરી પાડી. એ લોકોને નેતાગીરી કરી, કેમ કે એના પાસે શિક્ષણ હતું. હાલેલુયા. જો તમારા ને મારા જીવનમાં મમ્મી પપ્પાઓની અપેક્ષા પૂરી કરવા માંગતા હોય, મંડીના અંદર સેવક અને દેવનું રાજના અંદર દેવની ઈચ્છા પૂરી કરવા માંગતા હોય, તો આપણા પાસે સેક્યુલર શિક્ષણ હોવું જોઈએ. આપણે ભણતરના અંદર આગળ વધવું જોઈએ. आपल्याला आपल्या समाजाचं नेतृत्व करावयाचं असेल तर आपल्याला चांगल्यापैकी शिक्षण भेटणं आणि शिक्षण घेणे हे गरजेचं राहील. आपण शाळा सोडली, आपण कॉलेज सोडले तर आपण कधी पुढे जाऊ शकणार नाही. जाऊ आपण बऱ्याच गोष्टींना आपण जाऊ, परंतु ज्या पद्धतीनं आपण पुढे जायला हवं त्या पद्धतीनं आपण पुढे जाऊ शकत नाही. માટે આપણે આપણા ભણતરની બાબત, આપણી શિક્ષણની બાબત, આપણી કોલેજની બાબત, આપણી ડિગ્રીની બાબત તરફ હવે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, જેથી કરીને સુખ કે દુઃખ, ધર્મ કે જાત કે સમાજ, દરેક બાબતમાં સમાજ અને લોકો આપણા પાસેથી અપેક્ષાઓ રાખે છે. એ અપેક્ષાઓની જુસરી અને આપણે જિમ્મેદારીની જુસરીઓ આપણે ઉપાડવી હોય તો શિક્ષણ તરફ આપણને ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે. બીજી બાબત, ઉત્પત્તિ પુસ્તક 41મો અધ્યાય અને 33 કલમ.
ઉત્પત્તિનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને 33 કલમ 33 હા તે માટે હા હા વાંચો તે માટે હવે ફારૂને બુદ્ધિમાન તથા જ્ઞાની એવા એક માણસને જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસ્ર દેશ પર ઠરાવો. હા 41 ને 33 વાંચન કર્યું ને ગુડ 31 કલમથી જો વાંચન કરીએ 29 થી વાંચન કરીએ જુઓ આખા મિસ્ર દેશમાં ઘણી પુષ્કળતાના 7 વર્ષો આવશે અને ત્યાર પછી દુકાળના 7 વર્ષો આવશે અને મિસ્ર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહીં કેમ કે તે બહુ ભારે થશે અને ફારૂનને 2 વાર સ્વપ્ન આવ્યા તે એ માટે કે દેવે એ વાત નક્કી ઠરાવી છે ને દેવ તે થોડી જ વારમાં પૂરી કરશે તે માટે હવે ફારૂને બુદ્ધિમાન તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસ્ર દેશ પર ઠરાવો. ફારો રાજાને સ્વપ્ન આવ્યું સારા દિવસો બી આવશે અને દુકાળના દિવસો બી આવશે. સારા દિવસોમાં કોઈ તકલીફ થવાની નહીં પરંતુ માઠા દિવસોમાં બધાની તકલીફ થવાની છે. હવે એ તકલીફને સામે કેવી રીતે આપણે ટકીશું? દુકાળના દિવસોમાં, મહેંગાઈના દિવસોમાં, આપાતકાલીન ઇમરજન્સીના દિવસોમાં આપણે કેવી રીતે જીવશું? અને એ દિવસોમાં જીવતા રહેવા માંગતા હોય, સુરક્ષિત રહેવા માંગતા હોય તો ફારોન રાજાને સલ્લો આપવામાં આવે છે કે કોઈક બુદ્ધિમાન ને કોઈ શબ્દ છે પાછો ત્યાં 2 શબ્દ છે જ્ઞાની માણસને ઠરાવો કે એ મિસ્ર દેશનો વડા પ્રધાનમંત્રી થાય. હાલેલુયા. યુવાવસ્થામાં જુસરી ઉપાડવા માટે આપણા પાસે શિક્ષણ ભણતરને સાથે આપણા પાસે જ્ઞાન અને બુદ્ધિ હોવી જોઈએ. મારા સાથે બોલો જ્ઞાન અને બુદ્ધિ. બે વાર તમે પોતે બોલો અજય વાર બોલો જ્ઞાન અને બુદ્ધિ. મને એક વ્યક્તિ મને એમ કીધું જ્ઞાન અને બુદ્ધિ એમાં શું શું ફરક આવે છે? જ્ઞાન અને બુદ્ધિ એક ચોકલેટ આપો બિસ્કિટ છે ને હા યાદ ના પૂરું આપો એમાં બિસ્કિટ છે એ પોળ્યા વગરને હું ખાઉં ચાલે? ચાલે? એ પોળ્યા વગરનું હું ના ખાઈ શકું પણ મને ખબર છે એ કવર જોવાથી મને શું ખબર પડે છે અંદરમાં કોણ છે? એ મારું જ્ઞાન જાણકારી પણ એનામાંથી એક એકને કાઢીને આમ કરીને ખાવાનું એને બુદ્ધિ કહેવાનું. હજી સમજવા માટે તમને આવું લાગતું ને ભૂખ લાગી એટલે થેન્ક યુ. તમારું જ્ઞાન કહે છે આ બિસ્કિટ છે, તમારું જ્ઞાન કહે છે કિસ્મી કંપનીનું કશું છે, તમારું જ્ઞાન કહે છે રેડ કલરનું કલર છે, તમારું જ્ઞાન કહે છે એ 5 કે 10 રૂપિયામાં મળે છે, તમારું જ્ઞાન કહે છે એમાં 12 કે 14 બિસ્કિટ રહેતા હોય છે. એ તમારું જ્ઞાન. એને કેવી રીતે ખાવાની, એને કેટલું ખાવાનું, એને કહેવાય બુદ્ધિ. બોલો 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 બુદ્ધિ. પડોશી કો બોલો હે क्या वो बोलो बोलो खाली है क्या बोला है ना? नहीं तो कई बार हम लोगों को पूछते अरे चलता कि नहीं चलता है ना?
इसकी तो हाँ कोई तो है, इसकी तो गई। और मराठी में बोलते हैं आता माझी, माझी नहीं यार तुमची नहीं किसी की भी नहीं। लेकिन जब सटकती है तब खटकता भी, और खटकता है तो अपन पटकता है, बराबर है। और पटकने के बाद कोई बीच में लटकता है, जिसका ये वाला लेवल। तो आपको ज्ञान और बुद्धि की समझ में आ गया? बिस्किट अंदर में ये, लेकिन मैं खा रहा हूं, बुद्धि नहीं। मैंने उसको समझाया, डूंगरी कांदो कांदा क्या बोलते, कांदा मां सांगा, दूसरा काही सांगता, कांदा कांदा सांगता। मैंने उसको बोला प्याज जैसे के वैसे तेरे प्लेट में रखेगा तो तू खाएगा? नहीं खाऊंगा। तो उसको छीलना है, जैसे आपके प्लेट में आता आपको पता चलेगा ये कांदा है, आपका नॉलेज कहता है ये क्या है, कांदा है। लेकिन बुद्धि कहती बेटा काट के खाने, कितना खाने का उसको प्रमाण में खाया जाता है। नहीं तो रोटी की जगह पर कांदा खाओगे तो आता। इसी रीति से आप जवान हो, आप जवान हो, आपके समाज की स्थिति को देखिए, आपके गांव की स्थिति को देखिए, आपके मम्मी पापा की परिस्थिति को देखिए, हमारी फाइनेंशियल स्थिति को देखिए, आर्थिक स्थिति, नाણાકીય બાબતને જુઓ, એ ઘરમાં ઇન્કમ કેટલું છે, ખેતરોનું જુઓ કે ત્યાં કેટલું પાક આવતો છે, મમ્મી પપ્પાને જુઓ કે તે કેવી રીતે પરિવાર ચલાવી રહ્યા છે, તે તમને કેવી રીતે વસ્ત્રો અને કપડા લઈ આપી રહ્યા છે, એ તમે જોતા હોય ખબર બધું જ પડે, પણ તમે એ લોકોને કોઈ પણ જાતનું મદદ ના કરતા હોય તો નિર્બુદ્ધિ જેવા ગણાય। તમે જોતા હોય તો પણ ના સમજાતું હોય કે સમાજની સ્થિતિ શું, મંડળીની સ્થિતિ શું, મારી ઘરની સ્થિતિ શું, અમારું સુખ કયું, અમારું દુઃખ કયું, અમારી આવશ્યકતાઓ શું, મમ્મી પપ્પાની અપેક્ષા મારા પાસેથી શું અને મારી જવાબદારી મારા ઘરમાં મારા સમાજમાં શું, એ જો તમને ના સમજાતું હોય, મેં તમને કહું ખોટો નહીં માનતા, જાનવરો અને માણસોમાં કોઈ ફરક પડશે નહીં। માટે આપણે માણસ તરીકે દેવે આપણને પોતાનું આત્મામાંથી આપ્યું છે, પોતાનો સ્વભાવ અને પોતાનું સ્વરૂપમાંથી આપણને આપ્યું છે, અને આટલા દેવના એક રૂપમાં માણસ હોવા છતાં આપણને મંડળીને માટે, મમ્મી પપ્પાને માટે, ગામ સમાજના માટે, દેવના રાજ્યના માટે આપણે શું કરવું જોઈએ એ જો આપણે ના કરી શકતા હોય તો ના આપણા પાસે જ્ઞાન ગણાય, ના આપણા પાસે બુદ્ધિ હોય। પણ મોસેસને પાસે શિક્ષા હતી અને દાનિયેલને પાસે, યુસુફને પાસે બુદ્ધિ અને જ્ઞાન હતું। હાલેલુયા। અને એ યુસુફને મિસ્રનો પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો। વચન વાંચો તમે 39 થી 41 કલમ, ઉત્પત્તિ 41મો અધ્યાય 39 થી આગળ વાંચો। અને ફારૂને યુસુફને કહ્યું કે દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી, પણ મિસ્ર દેશમાં નથી। માટે તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે, અને મારા લોકો તારા આજ્ઞા પ્રમાણે ચાલશે। એકલા રાજ્યાસન પર હું તારા કરતા મોટો હોઈશ। આગળ। અને ફારૂને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે, પેલું ઘરનું પાછો આખા દેશનું। આગળ। અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ઘાલી ને તેને
મલમલના વસ્ત્ર પહેરાવ્યા હા. ને તેના ગળામાં સોનાની સાંકળી ઘાલી અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નેકી પોકારી. બસ આગળ પર તમે ઘરે જઈને વાંચશો. એની 17 વર્ષની ઉંમરમાં એના સાથે શું થયું? એને દર્શન થયું. એના ભાઈઓને માર્યો, ખાડામાં ફેંકી દીધો, વસ્ત્ર કાઢી નાખ્યા, જાનવરને મારીને લોહીને લગાડીને મમ્મી પપ્પાને આપી દીધા કે નાના ભાઈને જાનવરો ફાડી ખાઈ ગયા છે. અને એ ભાઈને વેચી દીધો. જે ઘરમાં રહ્યો ત્યાં એના પર ખોટો ઇલ્ઝામ લગાવવામાં આવ્યો, ત્યાંથી એને જેલમાં પૂરી દેવામાં આવ્યો, ત્યાંથી એ છૂટ્યો. 17 વર્ષના ઉંમરમાં એના સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો એના પોતાના ભાઈઓ તરફથી. અને લગભગ 30 કે 31 વર્ષના ઉંમરમાં એ મિસ્ર દેશનો વડાપ્રધાન થયો. બધા બોલો વડાપ્રધાન. હાલેલુયા. ફારોને કહે છે તારા જેવો કોઈ નથી કેમ કે તારામાં બુદ્ધિ અને જ્ઞાન છે. હાલેલુયા. એકવાર વાપસ બોલો બુદ્ધિ અને જ્ઞાન. તમારા ને મારા પાસે આપણે ડાંગના હોઈએ, આપણે ડાંગના જંગલ ઊંડા વિસ્તારમાંથી હોઈએ, આપણા પાસે સારી સુખ સુવિધા ના હોય, આપણા મમ્મી પપ્પા જો સારા ભણેલા ના હોય, એને દોષ આપતા આપતા આપણા પોતાના જીવનને બરબાદ ન કરીએ. બરબાદ ન કરીએ. બિલ ગેટ્સ જગતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક છે. સોફ્ટવેર ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં, વિશેષ કરીને કોમ્પ્યુટરમાં વિશ્વ ક્રાંતિના ઉત્ક્રાંતિના સંસ્થાપક જેવા આ ગણાય. એને એમ કીધું જો તમે ગરીબીમાં જન્મ્યા હોય તો એનું કારણ તમારા મમ્મી પપ્પા છે. જો તમે ગરીબીમાં જન્મ્યા હોય એના કારણ તમારા મમ્મી પપ્પા છે. પણ તમે ગરીબીમાં મર્યા હોય તો એનું કારણ તમે પોતે છો. અહીં પર દરેક વ્યક્તિનો જન્મ જ્યારે થયો ત્યારે આપણો જન્મ થાય તે દિવસોમાં જે આપણા મમ્મી પપ્પાની પરિસ્થિતિ હતી તેમાં આપણો જન્મ થયો છે. મમ્મી પપ્પા જો શહેરમાં હોત તો આપણો જન્મ શહેરમાં હોત. મમ્મી પપ્પા જો આપણે આદિવાસી છીએ બધા લોકો મોસ્ટ ઓફ, આપણે બીજી જાતિમાં હોત તો આપણી જાતિ બીજી હોત. આપણે અમેરિકામાં જન્મ થતો તો આપણે અમેરિકન થત. કહેવાનો મતલબ આપણે આપણો જન્મ થતે વખત જે સ્થિતિમાં આપણે હતા એનું કારણ મમ્મી પપ્પા, કેમ કે આપણે મમ્મીના ગર્ભમાં હતા. આપણે એના ગર્ભમાં હતા, એના ગામમાં હતા, એના ઘરમાં હતા અને તેના જીવનની સ્થિતિ બહુ ખરાબ હતી. તેના લીધે આપણે ગરીબમાં કદાચ જન્મ્યા હોય, પરંતુ આખી જિંદગી ગરીબીમાં કાઢતા હોય તો તે મમ્મી પપ્પાની ભૂલ નથી. માટે આપણે આપણા પોતાની પરિસ્થિતિને કે મમ્મી પપ્પાની પરિસ્થિતિને જુઓ, નિરીક્ષણ કરો, એના વિષયમાં વિચાર અને મંથન કરો કે ક્યાં સુધી હું આ ગામમાં રહું, કે ક્યાં સુધી હું આ દશામાં રહું. એ દશામાંથી નીકળવા માટે મારે શું કરવું જોઈએ? એના માટે તમારા વિચારોને તમારે બદલવું પડશે. તમારી દૃષ્ટિ અને તમારી દૃષ્ટિકોણને બદલવું પડશે. જ્યાં સુધી આપણી દૃષ્ટિ અને આપણી દૃષ્ટિકોણ ના બદલીએ ત્યાં સુધી આપણી પરિસ્થિતિ ક્યારે પણ બદલાશે નહીં. જ્યારે આપણે ભણીશું, ગામમાંથી શહેર તરફ, વિદ્યાલય તરફ, યુનિવર્સિટી તરફ, રિસર્ચ સેન્ટર તરફ, રાઇટિંગ, થિંકિંગ, દરેક વસ્તુમાં આપણે જ્યારે બદલાવ થશે, જ્ઞાન અને બુદ્ધિ પરમેશ્વરની કૃપા દ્વારા આપણે પ્રાપ્ત કરીશું. અને ત્યારે યુવા અવસ્થામાં આપણે ઘરની જુસરી, પરિવારની જુસરી, સમાજની જુસરી,
મંડીને દુસરીને આપણે ઉપાડી શકીશું. હાલેલુયા, હાલેલુયા. અને દુકાળના દિવસોમાં, ઇમરજન્સીના દિવસોમાં આની બાણી ગુજરાતીમાં કોઈ શબ્દ છે કે માટે ઇમરજન્સી જ્યારે લાગે છે, રાષ્ટ્રપતિ રાજવટ, જ્યારે કોઈ પણ મંત્રી હોતો નથી, કોઈના હાથમાં સત્તા હોતી નથી, ત્યારે રાષ્ટ્રપતિના હાથમાં જાય છે અને લોકો મારામારી કરવા લાગે છે. સોલ્જર, સેનાના હાથમાં આ બાબત આવે છે. જ્યારે રાષ્ટ્રપતિ રાજવટ આવે છે ત્યારે એનો મંત્રી કે એનો આખો પ્રકારનો હોદ્દો કે જવાબદારી રાષ્ટ્રપતિના હાથમાં આવે છે અને તે સમયે કોઈ પણ મંત્રી હોતો નથી. તે સમયની અંદર કામો બધા તે જ કરતા હોય છે, પરંતુ અંતિમ નિર્ણય આ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે અને ફૌજના લોકો ત્યાંમાં છોડી મૂકવામાં આવે છે. આવા સમયના અંદર ઘણીવાર દેશના અંદર અશાંતતા, અરાજકતા ફેલી જાય છે. ઇમરજન્સીના દિવસોમાં લોકો ખાવા પીવા માટે ફાંફા મારવા લાગ્યા. એવા દિવસોમાં એક બુદ્ધિવાન અને એક જ્ઞાનવાન વ્યક્તિના હાથમાં દેશનો હોદ્દો જાય છે. હું બહેનોને અને ભાઈઓને કહેવા માંગીશ, આ યુવા અવસ્થામાં સમાજની પણ અપેક્ષાની જુસરી તમારા અને મારા ખભા પર છે. મમ્મી પપ્પાઓ, ભાઈ બહેનો, આપણો સમાજ, આપણો દેશ આપણા પાસેથી કંઈક અપેક્ષા રાખે છે. એ ફિઝિકલી, ભૌતિક જગતની બાબતોની માટે અપેક્ષા રાખે છે. મમ્મી પપ્પા એના પોતાના ઘરના જીવનના આવશ્યકતાઓને માટે અપેક્ષા રાખે છે. અને પ્રભુ દેવ ઈશ્વર આપણા પાસેથી પવિત્રતાની, ધાર્મિકતાની, અનંતકાળની જીવનની અપેક્ષા રાખે છે. હાલેલુયા. એ અપેક્ષાની જુસરી યુવા અવસ્થામાં ઉપાડવું તે આપણા માટે સારું છે. નંબર 3, પહેલો તિમોથિયુસ 4:12 કલમ. તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, જુવાન જાણીને તારે કોઈ તુચ્છકાર નહીં કરે, પણ વચનમાં, વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. બસ, વિશ્વાસીઓને માટે નમૂનારૂપ થશે. ત્રીજી બાબત, આપણે આપણા સમાજ કે દેશ કે આપણા લોકો કે આપણી મંડળી, આપણું કુટુંબ જે અપેક્ષાઓની જુસરી આપણા ગરદન પર, क्या बोला गुजराती में क्या शब्द इसके लिए? खबो. हाँ, कंधा, खबो, कान पर ने, गुड, थैंक यू. खान ने, ओके. એ ખાન પર જે જુસરીઓ આપણા ઉપર મૂકવા માંગે છે એ ત્યારે આપણે ઉપાડી શકીશું જ્યારે આપણું જીવન બીજાઓને માટે આદર્શ હોય. હાલેલુયા. અને આ આદર્શ જીવન જીવવા માટે 5 શબ્દો ત્યાં આવ્યા છે. કોઈ તારી યુવા અવસ્થાને ધિકાર ન કરે એના માટે વાપસ વાંચો ફરી તે જ વચન. તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, હા. પણ વચનમાં, બસ વચનમાં, બધા બોલો વચનમાં. આગે નેક્સ્ટ વર્તનમાં, બોલો. પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. હાલેલુયા. એ આદર્શ જીવન અને આ નમૂનારૂપી જીવન જો તમારા ને મારામાં ના હોય તો આપણા પાસેથી સમાજ કઈ અપેક્ષા રાખી શકે? મને આટલું રેફરન્સ યાદ નહીં આવતું, પરંતુ એમ લખવામાં આવ્યું છે, મૂર્ખના દ્વારા કોઈ બીજા માણસને સમાચાર મોકલવું એના કરતા रिच तो बच्चे को छीन कर भाग जाती ना, रिच वो अच्छी बोला. हाँ हाँ, बच्चा छीन के भागने वाली रिच ए सारू से मूर्ख के हाथ में कुछ समाचार देने के लिए बोलना, क्योंकि क्या है वो
तुमने बोला कुछ और वो समझेगा कुछ, बोलेगा कुछ और होगा कुछ। ऐसे किसी व्यक्ति के हाथ में यदि हमने देश का कारोबार दिया, राज्य का कारोबार दिया, गांव का कारोबार दिया या घर का कारोबार दिया, उससे भलाई कुछ होने वाली नहीं है। माटे आदर्श जीवन, नेकी जीवन, धार्मिकताનું જીવન, સમજદારીનું જીવન, પવિત્રતાનું જીવન આ એક યુવાને પાસે હોય તો એની દ્વારા મમ્મી પપ્પાની અપેક્ષા પૂરી થશે, સેવકની અપેક્ષા પૂરી થશે, મંડળીની અપેક્ષા પૂરી થશે, દેવની અપેક્ષા પૂરી થશે અને દેશના લોકોની પણ અપેક્ષા પૂરી થશે. હાલેલુયા, 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 હાલેલુયા. પણ એના માટે 5 શબ્દો લખ્યા છે. શું શું લખ્યા છે? વચન. પાછો શું? વચન, વચન, વર્તનમાં, વર્તન, પ્રીતિમાં, પ્રીતિ, વિશ્વાસમાં વિશ્વાસ અને પવિત્રતામાં. અને પવિત્રતામાં. બસ એ 5 બાબતો આપણા જીવનમાં હોવા જોઈએ. વિશ્વાસી છે તો વિશ્વાસમાં હોવો જોઈએ કે નહીં? વિશ્વાસી છે તો વચન તો હોવા જોઈએ કે નહીં? વિશ્વાસી છે તો ચાલ ચલણ તો સારો હોવો જોઈએ કે નહીં? હાલેલુયા. પ્રેમ હોવો જોઈએ. દેવ પ્રેમ છે. એ પ્રેમ, એ વચન, એ વર્તન અને આ પ્રીતિ, એ સારા બાબતોનો સારા ગુણો એક યુવા અવસ્થામાં જો આપણા પાસે હોય તો કેટલી પણ મોટી જુસરી આપણા કામ પર મૂકીશું. સેવામાં મૂકીએ તો બી વ્યવસ્થિત સેવા કરીએ. કુટુંબની જુસરી આવે તો બી કુટુંબ વ્યવસ્થિત ચલાવીએ. નોકરીની જુસરી આવે, નોકરી બરાબર કરીએ. સમાજ કે રાજકારણની જુસરી આપણા ખાનદાન પર આવશે, આપણે સહી રીતથી એને પાર પાડીશું. હાલેલુયા, હાલેલુયા. पान को भी देखा आपने? पान को भी हिंदी में पत्ता को भी बोलते हैं, मराठी में पान को भी, लेकिन दाल में कुछ बोलते क्या हो? हाँ, कोबी. पण 2 प्रकारनी હોય ને, એક ફોલવાર કોબી અને એક हाँ कोबी, फ्लावर में कोबी, एक कोबी. फ्लावर में से तो कुछ निकलता है, बाहर से रहती वो, लेकिन पत्ता कोबी जो है ना, उसको पता ही रहता है. उसके अंदर कुछ भी खोलोगे तो कुछ पता ही नहीं कि क्या निकलता है, इसलिए इसके नाम का पत्ता कोबी होता है. तो किसी नई नई बहू को ऐसा बोला शादी करने के बाद, लग्न થઈને પાછો કીધો કે કોબીને ભાજી, શાકભાજી બનાવી મૂકશે, નવી નવી પરિણીને આવી હોય તો એને લાગ્યું કે પત્તા કોબીમાંથી કશુંક નીકળશે. एक पत्तू काढ़्યું, बीजू काढ़्યું, तीजू काढ़्યું, चौथू काढ़्યું, पांचमू काढ़्યું, काढ़ी काढ़ी બધા अलग કરી મૂક્યા. એ સાસુ આવી પૂછે છે, બહુ સબ્જી બનાવવા માટે કીધી હતી, શાક બનાવી, મામી એના માટે કશું જ નહીં નીકળ્યું. શું કે? એનામાંથી કશું નહીં નીકળ્યું. એ કશું નહીં નીકળવાનું એનામાંથી. ये पत्ते गोभी को ही काटना है. हालेलुया, इस पत्ता गोभी को ही काटना है. उसको छील छील कर तुम क्या करोगे? उसमें से कुछ निकलता नहीं. तो ये पत्ते को ही सब्जी बनाना है, लेकिन इसको लगा पत्ता को छीलना है, अंदर से कुछ निकलेगा, उसको काट के बनाऊंगी. तो कई बार हमारा ऐसा ही हो जाता है, हो जाता है. पढ़े लिखे लेकिन समझे नहीं. અને ગુજરાતીમાં કહેતા છે ભણ્યા પણ, બોલો બોલો, ભણ્યા પણ કેમ નહીં ગણ્યા એનું કારણ શોધો. બરાબર? ઘણા એવા લોકો હોય છે ભણ્યા પણ हजार में से किसी एक के साथ होता है ऐसा कि जो अच्छा बना है लेकिन उसको सूझने में गढ़ते नहीं, उसका बहुत मोटा खामियाजा नुकसान भुगतना पड़ता है. लेकिन कुछ लोग ऐसे होते हैं कि जो भणते जरूर है लेकिन उसको कोई गिनता नहीं क्योंकि काम में कुछ आते नहीं. हम पढ़कर काम में ना आने वाले जवान ना बने, पढ़कर काम में आने वाले जवान ना बने,
या बढ़कर भी काम में न आने वाले जवान ना बने। बोलो, पढ़ा तो काम में आना चाहिए और बढ़ा तो काम में आना चाहिए। हालेलुया। क्या बोला मैंने? बोलो तो बोलो। और नहीं तो पढ़ पढ़ के पथारी पर पढ़ करेंगे तो क्या करो? बराबर। और बढ़ के करते रहेंगे तो कुछ काम के हो नहीं ना। इसीलिए पढ़ना चाहिए, बढ़ना चाहिए, ज्ञान बुद्धि प्राप्त करना चाहिए, वचन में, चाल चलन में, विश्वास में, पवित्रता में, सारी चीजों में जब तुम बढ़ोगे, समाज, मंडली, देश की अपेक्षाओं की दूसरी को आप दिखा पाओगे। नंबर 4 नीति वचन 20 और उसका 29। अरे 2 बजने गया, मैंने सोचा 1:30 बजे खत्म करेंगे, 10 मिनट ज्यादा हो गया। पूरा करो उसको। जुवानो जुवानोની મહિમા તેઓનું બળ છે અને વૃદ્ધ પુરુષોની શોભા માથાના પડિયા છે। बुजुर्ग लोगों की शोभा पके हुए बाल है, लेकिन जवानों की शोभा તેઓનું બળ છે। बळમાં છે। બધા બોલો, बळ, शक्ति, ताकत, स्वस्थ, हेल्थ। हालेलुया। एक हाथ ऊपर करो, ऐसा करो, ताकत निकालो, थोड़ा नस दिखना चाहिए। जवान अभी ऐसा करो, तुम भी करो तो खरा। आयत करने करे, पर आज तो करी चाहिए। बराबर। 3-4 गुंडा माथा पर मुकी चिंता नहीं जाओ। આપણા પાસે બળ હોવું જોઈએ। એનો અર્થ આપણું માઇન્ડ, આપણી બોડી તંદુરસ્ત હોવી જોઈએ, સચેત હોવું જોઈએ, જાગૃત હોવું જોઈએ। જે સમયમાં આપણે જે કરવું જોઈએ એના માટે, તે સમયને માટે, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણા પાસે ઈચ્છા હોવી જોઈએ, આપણા પાસે જ્ઞાન હોવી જોઈએ, આપણા પાસે હેલ્થ હોવું જોઈએ। युवा अवस्था में एनी शोभा एनु बल छे। हालेलुया। बल ना होय तो कशु करी शकाय नहीं कर। इसलिए तो जवान लोग यहाँ तक ये पहनते ना, इतना परिश्रम करते हैं तो फिर दिखना भी चाहिए ना। सुबह 5 बजे जाकर बेचारा मेहनत लगा रहा है, 100 किलो उठा रहा है, इधर का उधर पटक रहा है, मसल तो देखना पड़ेगा। हमारे उधर नवापुर में बहुत सारे जवान हैं, काम तो करते होंगे खेतों में, लेकिन अंदाजा नहीं लगता कि खेतों में काम करते होंगे। लेकिन 4 बजे 5 बजे से बाइक पर से नवापुर में आ जाते हैं। फिर दिन भर में शॉट वाला, क्योंकि इसमें से दिखता नहीं ना। क्या बोलते हैं सुबह? मसल ना। तो फिर बाइसेप। ओके, थैंक यू। बाइसेप, थैंक यू। बाइसेप ना, हाँ बिल्कुल बराबर बोलो, मेरा दोस्त है। तो ये दिखना चाहिए। और एक उनका ट्रेनर है शैलेश भाई, उनको सिखाने वाला, वो आखा दिन शर्ट पहनता नहीं, आखा दिन शर्ट पहनता नहीं। अगर दिन को नहीं पहनता तो रात को क्या पहनता होगा? मैंने जब उसको देखा, मैंने बोला ये आदमी कौन है? तो बोला ये ना जिम का ट्रेनर है। मैं बोलूं जिम में जाए तो ठीक है, लेकिन ये आखा दिन तो बनियन पर घूमता है।
वीडियो में आ गया है। हाँ, पूरा दिन मसल को दिखाता रहेगा। क्या करेगा भाई, फूला फूला के बोल। काम में भी आना चाहिए कि नहीं? काम में आना चाहिए कि नहीं आए? जो बड़द उठाता उसको उठा के दिखाओ पहले, बराबर। जो बड़द गाड़ी को खींच कर लेकर जाता है, खींच के दिखाओ। जो काम मम्मी पापा को 5 घंटे लगते हैं, उसको तुम 2 घंटे में करके दिखाओ। समझ में आया कि नहीं आया? जो कुएं को बारूद से ब्लास्ट कर पत्थर भरना पड़ता है ना, तब कुआं बनता है, उसको जाके एक मार के दिखाओ। हाँ, कि पत्थर का आवाज है भू और कुआं बन जाए, तो हम मानेंगे 4 बजे उठता है, उसका फायदा हो गया। 4 बजे जाकर तुम सब कर रहे, 8 बजे नहाकर घूम रहे, काम कुछ नहीं, फिर बोलोगे गाड़ी लेकर दो, फिर बोलोगे पेट्रोल डालने का दो, फिर बोलेगा मोबाइल लेकर दो, और दिन में कुछ भी काम नहीं करते। रात को बोलेंगे मेरे को और 200 रुपया दो, मेरे को घर का खाना अच्छा नहीं लगता, मेरे को शक्ल ही मांगता, शक्ल। बड़ा पढ़ा लेकिन काम का नहीं। ऐसे व्यक्तियों के द्वारा, ऐसे जवानों के द्वारा ना मंडली का भला होगा, ना घर का भला होगा, ना परमेश्वर का राज का भला होगा, ना कभी देश का भला होगा। इसलिए हमारा स्वास्थ्य और हमारा हेल्थ, हमारा बल, हमारा ताकत प्रभु के राज्य में काम में आना चाहिए। हालेलुया, हालेलुया। इसलिए बल हमारे पास होना चाहिए, और बल केवल शरीर में नहीं, इसमें भी होना चाहिए। आपको मालूम है, कोई एक मुस्लिम योद्धा था, टाइसन, सुना क्या आपने? माइक टाइसन कुछ ऐसा नाम था, ब्लैक था, मुस्लिम योद्धा, ऐसा मारते हो, वो एक ही बार मारेगा तो गिरा ही देगा। उसको बैन लग गया, उसको सस्पेंड कर दिया, क्योंकि हमेशा गुस्सा करता था, रिंग के बाहर भी किसी को भी मार देता था। पहलवान को मारना पड़ता है, हम जैसे लोगों को मार के क्या करेगा भाई, छुट्टी हो जाएगी ना। उसने कई बार ऐसे लोगों को मारा, ऐसा मैंने सुना, लेकिन बात सच भी हो सकती। कभी तुम YouTube पर जाकर देखना माइक टाइसन का पुराना वीडियो, तो ऐसा मारता है। मैंने कभी ऐसा सुना कि उसने कभी बैल को मारा, बैल इधर मारा, ऐसा मारा, बोले तो बैल गिर गया। तो मैंने सोचा यार ये आदमी कैसा होगा। ताकत है, दिमाग होनी चाहिए, पढ़ाई है, समझदारी होना चाहिए, दिल दिमाग में सब कुछ है, ज्ञान और बुद्धि का बल भी होना चाहिए, और तब हम अपने समाज को आगे लेकर जा सकते हैं। उसके साथ साथ हियाव एक शब्द है जिसको मैं हिम्मत बोल सकता हूँ। दानियल के समान, शद्रक मेशक अबेदनगो के समान हमारे पास आत्मविश्वास और बल और ज्ञान होना चाहिए, ताकि हमारे मंडली को, हमारे देश को, हमारे समाज को, हमारे परिवार को कहाँ तक लेकर जाना है, उस जुसरी को हम उठा सके। दाऊद के समान, क्या बोले इसको, डैशिंग, निडर, जो खुद आकर बोलता है मैं उसको हराऊंगा, मैं उसके सामने जाऊंगा, मैं उसको लड़ूंगा और मैं उसको मारूंगा। मैं मारने के लिए रुकता हूं तुमको कि तुम भी दाऊद के समान बनो, और एक कोड़े आ जा मेरे सामने, है ये बोलने के लिए भी बोल रहा हूं। दाऊद उसी के सामने जाता है जो देश के लिए समस्या बनकर खड़ा है। दाऊद उसी के सामने जाकर बोलता है जो समाज और देश को बर्बाद करने की कगार पर है। उसको बोलता है मैं यहोवा के नाम से तेरे पास आता हूं। हालेलुया, हालेलुया। जवानों, ऐसे जवान बनो जो कलीसिया के, जो परमेश्वर के राज के, जो अपने परिवार के, जो अपने जाति के और जो अपने देश के खिलाफ में बात कर रहे हैं, प्लान कर रहे हैं। ऐसे समस्याओं के सामने निडरता के साथ खड़े होने वाले जवान जब तुम बनोगे, तब आप
दूसरी को उपाड़ सको। हालेलुया, हालेलुया। नहीं तो डर के मारे घर में छुप जाओगे, बाद में बाहर निकल कर बोलोगे मेरा काका था, काका गया, मामा था, मामा गया। ऐसे कभी दिन आएंगे जब हमारी कलीसिया बिखरती हुई नजर आएगी, आपको आगे आना है। जब हमारा गांव बिखरता हुआ आगे आएगा, एक दिन समय आएगा आपको आगे आना है। जब हमारा राज्य और जब हमारा देश कभी बिखरता हुआ नजर आएगा, आपको आगे आना है। और तब आप युवावस्था में दूसरे को उपाड़ पाएंगे। आगे बंद करें, प्रार्थना करें। प्रार्थना के बाद मैं आपको कुछ बातें बोलूंगा, वो आपको खाना खाकर जाने से पहले मुझे देना है। अब अपन प्रार्थना करते हैं, आगे बंद करें, प्रार्थना करें। हालेलुया, हालेलुया। मैं चाहूँगा आप अपने स्थान पर खड़े हो जाएं। हम 5 मिनट तक की पूरी बातों को खत्म करेंगे। समय तो हो चुका है, लेकिन पवित्र आत्मा की उपस्थिति हमारे बीच में है। आप अपने पड़ोसी के हाथों को पकड़ लीजिए और प्रार्थना करें। हालेलुया, हालेलुया।